नडियाद कलेक्टर कार्यालय में रविवार देर रात को दूसरी मंजिल पर एक कमरे में आग लगने की खबर सामने आई है। नडियाद कलेक्टर कार्यालय में रविवार देर रात कार्यालय की दूसरी मंजिल पर एक कमरे में आग लगने से कीमती कागजात जल गए। घटना की सूचना नडियाद फायर ब्रिगेड को दिए जाने के बाद दमकल विभाग की टीम ने वाटर कैनन का इस्तेमाल कर आग पर काबू पाया। घटना की खबर मिलने पर खेड़ा जिला उप कलेक्टर और नडियाद प्रांतीय अधिकारी, नडियाद नगर पालिका के मुख्य अधिकारी सहित कलेक्टर कार्यालय पहुंचे। नडियाद फायर कंट्रोल रूम ने मैसेज મળેલ કે નડિયાદ દબાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કંઈક ધુમાડા જેવું દેખાય છે, જેથી તાત્કાલિક અમો બે વોટર બાવજો તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો, જેથી બારી બારણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધેલ। સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે, એટલે ઓફિસમાં તો કઈ કચેરી હોય તો અત્યારે અમારો જાણ બહાર છે। ઓફિસમાં તો ફાઇલો હોય, જનરલી ફાઇલો ને એ સળગેલું હોય। તમારે કેટલા વ્હીકલ અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યા? બે વોટર બાઉઝર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો, એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો। હાલમાં કોણ અધિકારીઓ છે? અત્યારે અમારો ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ હાજર છે, અમારા ચીફ ઓફિસર નગરપાલિકાના એ પણ હાજર છે। આગનું કારણ એ હજુ કંઈ જાણવા મળેલ નથી।